રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરાના રાવપુરા ખાતે જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ લિમિટેડ દ્વારા ખાસ ડિસ્કાઉન્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાતની ખાદી ઉપર 30% તથા પરપ્રાંતીય ખાદી ઉપર 20% સુધીનો વિશેષ લાભ ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા આહવાનને સાકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મહત્વનો નિર્ણય લીધો છે। તેમના નિર્ણય અનુસાર 2 ઓક્ટોબર 2025થી 31મી ડિસેમ્બર 2025 સુધી ખાદી તથા પોલી વસ્ત્રના ઉત્પાદન ઉપર 30%ની બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે। આથી ગ્રાહકોને સ્વદેશી ઉત્પાદનો વધુ સસ્તા દરે મળી રહેશે। રાવપુરા ખાદી ભવન ખાતે શરૂ થયેલા આ વિશેષ ડિસ્કાઉન્ટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ નગરસેવકો ખાદીની ખરીદી માટે ઉમટી પડ્યા હતા। ખાદી માત્ર એક કાપડ નહીં પરંતુ સ્વરાજ અને સ્વદેશીનું પ્રતીક છે। ગાંધી બાપુએ આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે ખાદીને સામાન્ય જનના જીવનમાં સ્થાન આપ્યું હતું। આજના સમયમાં પણ ખાદી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવે છે તેમજ સ્થાનિક કારીગરો અને વણકરોને રોજગાર પૂરો પાડે છે। આ અવસરે રાવપુરા ખાદી સંઘના અધિકારીએ જણાવ્યું હતું કે ખાદી પહેરવું એ માત્ર વસ્ત્ર ધારણ કરવું નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ અને સ્વદેશી પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાનો માર્ગ છે। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, મહાત્મા ગાંધીજીએ આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન કરીને ખૂબ મોટી ક્રાંતિ કરી હતી। એ સમયે ચરખા દ્વારા ખાદી ક્રાંતિ કરીને લોકોને સંદેશ આપ્યો હતો। આજે પણ આપણે ખાદીનો એટલો જ ઉપયોગ કરીએ છીએ। 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બહુ મોટું ડિસ્કાઉન્ટ ખાદીના કપડામાં, ખાદીની વસ્તુઓમાં રહેલું છે। સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મહત્તમ ખાદીનો ઉપયોગ કરીને આપણે પણ આ ખાદી વાપરીએ અને બીજા નાગરિકોને પણ પ્રેરણા આપીએ। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તહેત અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે। આપણે આપણા લોકોના મહેનતથી બનેલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરીએ આવનારા તહેવારોમાં અને ભારતના અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો નમ્ર પ્રયાસ આપણા માધ્યમથી કરીએ એવી સૌ પાસે અપેક્ષા છે। આઝાદી અપાવવામાં અને દેશનું નેતૃત્વ પૂરું પાડવામાં જ્યારે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અને સ્વચ્છતાની હાકલ કરી અને સ્વદેશીના માધ્યમથી આર્થિક સદ્ધરતા લાવવા માટેનું જે આહ્વાન કર્યું, તેના જ પરિપાક રૂપે આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ત્યારે સ્વચ્છતા અને સ્વદેશીનો જીવન મંત્ર બનાવીને તમામ નાગરિકોને આત્મનિર્ભર બનવા માટેની એક જેને કહેવાય કે એક નવી દિશા આપી છે। ત્યારે આજે ગાંધી જયંતિના પવિત્ર દિવસે આખા દેશમાં ખાદી ખરીદી માટે તમામ નાગરિકો નીકળે છે। આપણા જ કારીગરોએ બનાવેલા અને ખૂબ જ રાહત દરે વેચાતા એવા ખાદી અને કોટન અને લિનનનું જ્યારે અહીં વેચાણ થાય છે, ત્યારે આજે પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો જે કાર્યક્રમ રાખેલો છે, તેમાં અમારા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજીના અધ્યક્ષતા તમામ અમે કાર્યકર્તાઓ જોડાયા છે। નગરજનો પણ આવ્યા છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આવતા 1 મહિના સુધી જ્યારે આ સેલ ચાલવાનો છે અને આપણે બધા જાણીએ છીએ વડોદરાવાસીઓ કે ખાદીમાં ચાલતો સેલ એ 40%, 50%, 60% સુધીનો સેલ હોય છે અને ખૂબ સરસ ક્વોલિટીનું જ્યારે કપડું હોય છે, ત્યારે આપણે બધાએ ખાદી લેવી જોઈએ અને સાથે સાથે એ લેવાથી જે આપણા સ્થાનિક કારીગરો છે તેમની આર્થિક સદ્ધરતા વધશે અને તેના કારણે આત્મનિર્ભર ભારત બનાવવામાં ખૂબ મોટી